ગોકર્ણ કહેશે બધા ખોટા મથી મથીને મરી રહ્યા છે, કોઈ કોઈનું નથી. સાહેબ તમે બધાએ જાણો છો, માણસ મરી જાય ભાઈ ત્યારે કોઈ કીધું મા બાપ સત્ય છે, બેટા બેટી સત્ય છે, ઘોડા ગાડી ઘોડા બંગલા સત્ય છે, ગાડી બંગલા સત્ય, શું કહેવાય છે? રામ નામ, રામ નામ. કોઈએ કીધું મા બાપ સત્ય છે, કોઈએ કીધું છોકરા સાબરા સત્ય છે, કોઈએ કીધું ઘરવાળી સત્ય છે, અંતે એક જ રામ નામ. છોકરો બાપને કે સાહેબ ગાયના પેટે જન્મેલો દીકરો, બ્રાહ્મણને ખબર નથી કે આ ફળ મહાત્માનું બોલે છે, અને એને એ બી ખબર નથી મહાત્મા પોતે ગોકર્ણ બનીને આવ્યા. કહેતો તો કહેવાય ગયું તારે ઘરે દીકરો થશે, પછી એના ગુરુ સામે આવ્યા કે જે ખાય ત્યાં જાય, બોલે ત્યાં જાય, તરત એને શરીર છોડવું પડ્યું. ગોકર્ણ જ બનીને આવ્યો, આત્માનો ઉદ્ધાર કરવા માટે મહાત્મા ગોકર્ણ બન્યો છે. પિતાજી ભજન કરો, કોઈ કોઈનું નથી. કોના સોરું ને કોના વાછરું રે કોના માને અંતકાળ જાવું જીવને હરી બોલ. અંતકાળ જાવું જીવને કલો મારે સાથે પુણ્ય અને પાપનો એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ એ માળી રોવે ઉડા ફૂલડા રે કળિયો કરે છે વિચાર આજનો દિન રળિયા ભાઈ આજનો દિન રળિયા મનો આને આપણે શિરઘાત રે એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ. વાલા સંતોએ કળયુગમાં જોયું કે આ લોકો 7-7 દિવસ બેસીને કથા નહીં સાંભળે, એટલે 5-5 મિનિટના ભજન બનાવીને તમને સંભળાવ્યા. આપણે ગાયા, સાંભળ્યા, આપણે ઉતાર્યું નહીં સાહેબ. બસ મોટી વાત છે. કથામાં તમે બેઠા છો, પણ જો કથા આપણામાં બેસી જાય તો ધન્ય થઈ જવાય છે. એટલે શાસ્ત્રો વાંચ્યા પહેલાં ઉતારવા પડે છે, શાસ્ત્રો પ્રમાણે જીવવું પડે, પછી તમે બોલો તો એની અસર સમાજમાં પડે. બાકી તો આય ભાઈ હરખા ને આપણે બધા હરખા, એનો કોઈ ઉપાય નથી. એટલા માટે સુખદેવજી કહે છે રાજન મારી સામે જોઉં, હું આગલા જન્મમાં પોપટ હતો. આવી કથા શંકર ભગવાન બોલતા હતા અમરનાથની ગુફામાં, જગદંબા પાર્વતીમાં સોઈ ગઈ અને હું જાગી ગયો. એ કથા હું તને સંભળાવું છું. આ કોઈ મારા ઘરની નથી, શિવ પાસે સાંભળી એ તને કહું છું. અને સુખદેવજી કહે છે તારી માના પેટમાં ભગવાને તને બચાવ્યો, પણ હવે તને ભગવાને નહીં બચાવે, કારણ તે એક સંતનું અપમાન કર્યું, એક સાધુના ગળામાં મરેલો સાપ નાખ્યો. હવે ચેતી જા, 7 દિવસનો મહેમાન છે, તને કોઈ નહીં બચાવે. મૃત્યુ સત્ય ધ્રુવમ. ગોકર્ણ કહેશે મૃત્યુ સત્ય છે, તમારા મૃત્યુને સુધારો. જિંદગી બગડ ગઈ, બચપન ગયું, જવાની ગઈ, ગઢપણ આવીને ઊભું રહે છે. હજી તમારા હાથ પગ ચાલે છે, તમે તમારી જાતે ઉદ્ધાર કરો. છોકરો સ્વર્ગમાં લઈ જાય કે છોકરો નામ કરશે કે છોકરા દીવા કરશે, એની ઓલીવી નાખશે. તમે જાગો, તમે તમારી જાતે જ પિંડદાન કરો, હાથે તો સાથે. મર્યા પછી ધર્મ સાથે આવે. પિતાજી ધન નહીં, ગોકર્ણ બોલ્યો. આ હાડ માંસનું પિંજરું, અરે પશુ કામની પનિયા બને, પશુ પક્ષીના હાડકાય કામ લાગે છે, માણાનું શું કામ છે? પિતાજી અને બાળો તો રાખ થઈ જાય, અને દાટો તો માટી થઈ જાય, અને ફેંકી દો, જાનવર ખાય તો વિષ્ટા બની જાય, અને બીજી કોઈ કિંમત નથી. હરી ભજો તો જ રૂપાળું થવાય, બીજો કોઈ ઉપાય નથી. સ્ત્રી હોય પુરુષ હોય, બધાને પોતાનો આત્માનો કલ્યાણ કરવો જાતિ જન્મ અધિકાર છે. ગોકર્ણ ગાયના પેટે જન્મેલો, બાપને ઉપદેશ આપે, અને બાપે આ દીકરાના પગ પકડ્યા. આ તું ક્યાંથી શીખ્યો? આને તો મેં ભણાવ્યો, કાળી મજૂરી કરી અને કોલેજ કરાવી, ભણાવ્યો. મેં તો તને નિશાળે ન મોકલ્યો. મને એમ થયું પશુનો દીકરો છે ને, ગાયને કોઈ ઢોર ન કહેશો, ગાયને પશુ ન કહેશો. ગાય પશુ નથી, જે ગાયને પશુ કે પશુ થાય. કૃષ્ણ બોલ્યા, આ વિષ્ણુ પુરાણ વાંચો. ગાયને પશુ કે પશુ થાય, ગાયને ઢોર કે ઢોર કહેવાય. યશોદામાએ કીધું તારા બાપા મથુરાથી મોજડી લેવા પહેર. ભગવાને કીધું ગાય ક્યાં પહેરેશ? ભગવાને કોઈ દી ગાયોની પાછળ જોડા નથી પહેર્યા.
ભગવાને કીધું યશોદાએ આ તારા પિતાજી મખમલના કપડાં સીવડીને લાય કે મારા બાળકો મારા મિત્રો ગરીબો છે હું પહેરીશ તો એને શરમ આવશે. ન પહેર્યા. માતા યશોદાએ કીધું ગાય તો પશુ છે 3 દિવસ ખાધું નહીં. એ તો નારદ આવ્યા કીધું કે આને ગાયની સોગન આપો તો ખાય. પછી કીધું યશોદાને હું તારું નામ ઉજળ કરવા આવ્યો છું. આગલે જન્મમાં તું કઈ હતી મારા માટે બદનામ થઈ એટલે તારું નામ રોશન કરવા આવ્યો છું. બાજી મારી માં તો ગાય છે. ગાવો ઈશ્વરો માતર, ગાવો મમ માતર, ગાવો મમ પૂજિતા, ગાવો મમ સ્થિતા, ગાવો મમ હિતા. ગાય મારી માં છે, ગાય મારી પૂજા છે. હું ગાયમાં છું. ગાય મારામાં જ્યાં ગૌશાળા હોય એની વચમાં હું રોજ બેહું છું. દુનિયા દેખી ન શકે એના દુર્ભાગ્ય છે. કૃષ્ણ બોલ્યા. યશોદાએ કીધું હવે હું કદી ગાયને પશુ નહીં કહું, ખાઈ લે. ત્યારે ખાધું. ગોકર્ણે પિતાને ઉપદેશ આપ્યો, પગ પકડી લીધા અને પછી મંત્ર આપ્યો, પિતાજી આ મંત્રનો જાપ કરજો. ઓમ નમો ભગવતે સુદેવાય. 2 મિનિટ ગાઈએ. દીકરો બાપને મંત્ર આપે છે, આનો જાપ કરો. જ્યાં સો ત્યાં બેસીને કરો. બોલો. બોલો. ગોકર્ણ કહે પિતાજી આ મંત્રનો જાપ કરજો. આત્મદેવે કીધું તું મારો ગુરુ, જે મંત્ર આપે આપણો ગુરુ, જે ભગવાનને મળવાનો રસ્તો બતા આપણો ગુરુ, જે આપણને શાસ્ત્રોની વાતો કરે આપણો ગુરુ. તમારો મિત્ર એ તમારું જીવન સુધારે, તમને બગાડે, અવળા રસ્તે લઈ જાય એ તમારો મિત્ર નથી. તમારો ગુરુ એ તમને ધર્મ ગ્રંથની વાતો કરી, શાસ્ત્રોની વાતો કરીને તમને જગાડે. તમારી પત્ની એ જે તમને ઈશ્વર તરફ લે, ધર્મ પત્ની. પત્ની એને જ કહેવાય જે ઈશ્વર તરફ લઈ જાય, સંસાર તરફ લઈ જાય, એને નારી કીધી છે. એટલે રામ બોલે છે ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આપતિ કાલ પરખીએ ચારી. ગોકર્ણ કહે છે પિતાજી ભગવાનનું ભજન કરી તમારું કલ્યાણ કરો. આ જીવન થોડુંક છે એને ઉજળું કરો. શરીર નાશવાન છે. અહીં કોઈની સાથે કોઈ જાતું નથી, કોઈની સાથે કોઈ આવતું નથી. અને જે ગયા એ કોઈ સમાચાર મોકલતો અમે અહીં છીએ, કોઈ કંઈ કહેતું નથી. ખબર નહીં ક્યાં જાય છે. આવે છે તો ખબર છે, પણ જાયા પછી એ ક્યાં હોય છે એ ખબર નથી. એટલું સુંદર એણે આત્મજ્ઞાન આપ્યું કે તમે આત્મા છો, તમે શરીર નથી. ગાડી અલગ છે, તમે અલગ છો. બંગલો અલગ છે, તમે અલગ છો. પત્ની અલગ છે, તમે એટલો. કારણ કે શરીર 2 છે, આત્મા 1 છે. આત્માને જાણી લો એટલે પછી તમારી સ્ત્રીમાં, પત્નીમાં, પુત્રમાં ભગવાન દેખાશે. યો મામ પશ્યંતી સર્વસ્ત્ર મયી પશ્યંતી. કૃષ્ણ કહે છે પહેલા તારી આત્માને ઓળખ, પછી તું બધાયને મને જોઈશ અને બધાયમાં મને દેખાશ અને બધાયમાં તું દેખાશ. તારાથી દૂર હું નહીં રહું, મારાથી દૂર તું નહીં રહે. ગોકર્ણ કહે છે તમારી આત્માને ઓળખો. આ મંત્રનો જાપ કરો. ગોકર્ણને પ્રણામ કરી બાપે ઘર છોડી દીધું. સાહેબ હરિદ્વાર જઈ જે ઘાટ પર સનકાદિ ઋષિએ આની કથા કરી હતી એ જ ઘાટ પર આવ્યો, સપ્ત સરોવર, અને ભજન કરી આ મંત્રનો જાપ કરી અને પોતાના જીવનનું કલ્યાણ કર્યું. ગોકર્ણને થયું હવે ઘરમાં રહેવું જેવું નથી. સંગ એવો રંગ લાગે સાહેબ,
એવા લોકોની સાથે રહેશો, તમારું જીવન બગડી જશે સાહેબ. દીવો કરવો હોય તો રૂ જોઈએ, ઘી જોઈએ, કોડિયું જોઈએ, બત્તી જોઈએ, માચીસ જોઈએ અને પવન ન લાગે એવી જગ્યા જોઈએ, ત્યારે દીવો થાય. પણ એને ઠારવું હોય, ફૂંક મારો ઠરી જાય. એમાં માનવનો જન્મ છે. સુધરવામાં કરોડો જન્મ નીકળી જાય સાહેબ, બગડવામાં 1 મિનિટ કાપી છે. પછી સમય નથી મળતો સુધરવાનો. આ છેલ્લો જન્મ, આ માનવ જન્મ સુધરવા માટે છે, બગડવા માટે નથી સાહેબ. આને બગાડશો નહીં, આને બગાડશો. અને એ ગોકર્ણનો ઉપદેશથી આત્મદેવનું કલ્યાણ થયું. આપણે બધા આત્મદેવ છીએ. દુઃખ ભંદ્રા એટલે આ શરીર, ઉત્તમ એટલે સમય. તમને ઉત્તમ સમય મળ્યો, તમે ક્યાં બેઠા છો આજે? વિચાર કરો. તમે હોટલમાં નથી, પાર્ટીમાં નથી, કોઈના લગ્નમાં નથી, તમે ભગવાનના ચરણોમાં બેસી, ઈશ્વરની સન્મુખ બેસી, ઈશ્વરના કાન સુધી જ્યાંના સો એની તમે વાતો સાંભળો. આપણે ઈશ્વરના છીએ, સંસારના નહીં. તમારા ઘરમાં 5 મહેમાન રહે તો કોઈ વાંધો નહીં, પણ તમારા હૃદયમાં ભગવાન રહેવો જોઈએ, મહેમાન નહીં. મનમાં કોઈને રાખશો નહીં. અમારા મનમાં એક ગુરુ છે ભાઈ, અમે ગુરુ ભક્ત છીએ, ભગવાન ભક્ત નહીં, ભગવાન પછી. કારણ કે આ ગુરુએ શીખવાડ્યું છે, અમારા મા બાપે નહીં. એટલા માટે અમારો ગુરુ, અમારી મા, અમારો બાપ, અમારો ભગવાન. ગુરુ વાક્યમ સદા સત્યમ. અમારા માટે ગુરુ જ ભગવાન, અમારી મા ગુરુ. અમે ગુરુ ભક્ત છીએ. કોઈ પણ સાધુ હશે એ ગુરુ જ ભક્ત હોય છે. ભગવાનનું તો ભજન કરતો છે. ભગવાનના ભક્તો તો સંસારમાં રહેનારા હોય, અમે નહીં. અમે ગુરુ ભક્ત. ગુરુ વાક્યમ સદા સત્યમ. આવો જેને વિશ્વાસ થઈ જાય, ભગવાન કે એનું ખાવાનું, પીવાનું, રહેવાની બધી વ્યવસ્થા કરું. જુઓ, મારે કાંઈ નથી કરવું પડતું સાહેબ. નથી દોરા ધાગા કરવા પડતા, નથી ખોટું કરવું પડતું, નથી પાપ કરવો પડતો, નથી કોઈ ધંધો કરવો પડતો, નથી કોઈની પાસે હાથ લાંબો કરવો પડતો. હું ખાઉં છું, મારી પાસે 5-25 ખાઈશ. અમે કોઈના નોકર નથી. નોકર ભગવાનના, ભક્ત ગુરુના છે. गुरु गुंगा, गुरु बावड़ा, गुरु देवन का देव, जो भला चाहो आपना, तो गुरु करो गुरु की सेव. कृष्ण કહે છે એવા સંતોના ચરણમાં જાઓ. અભિમાન કપટ છોડીને, જેમ તમે 2 જોડા બહાર મૂકીને આવ્યા છો, તમારા પગના પગરખા, જૂતાને મંદિર બહાર મૂકીને જવાય છે. મંદિરમાં ને રસોડામાં અને જમવા ટાઈમે જૂતા પહેરવાની મના છે. ભવિષ્ય પુરાણમાં લખ્યું છે, વાંચજો. એમ તમારા અંદર 2 અભિમાન ને કપટ, માથામાં પહેરેલા જૂતા છે. જેમ પગના જોડા છે, એમ માથાના 2 જોડા છે, અભિમાન ને કપટ. કૃષ્ણ કહે છે, 4થો અધ્યાય વાંચો. અભિમાન છોડી, કપટ છોડી, કોઈ સંતના ચરણમાં જાઓ, એની સેવા કરો. સંત મિલન કો જાइए, તજ માયા અભિમાન, જીવ જીવ ડગલા આગે बढ़ो, કોટી યજ્ઞ સમાન. દ્રૌપદી મહાભારતની કથા કાલે સંભળાવી. સંતોના ચરણમાં જાઓ. કૃષ્ણ રોતા રોતા બોલ્યા, અર્જુન મારે જવાનું છે. જો ચિઠ્ઠી આવી છે દ્વારકાથી, સંતોનો શાપ છે, તમારા વંશનો નાશ થશે. મારે જીવવું તું, મરવું કોઈને ગમતું નથી, પણ જવું પડશે. મિત્ર, તારે રહેવાનું છે. 7મા દિવસે દ્વારકા ડૂબી જશે. મારા બાળકોને લઈને તારા ઘેરે જાજે. તારા ગામમાં કોઈ સંતોને બોલાવી આવો સત્સંગ કરાવો છે, બધાને જમાડે છે. આવું ન કરી શકે તો કઈ સત્સંગ ચાલતો હોય? હે અર્જુન, રોયા છે પ્રભાસ પાટણમાં, આજ બી બેઠો બેઠો રડે છે. તમને મને યાદ અપાવે છે, મારી સામું જો આ જગ્યા છે. હર મા બાપ ચાહતા હોય ગઢપણમાં છોકરાઓ મારો અગ્નિ સંસ્કાર કરે. આ બાપ કેવો કે મેં મારી જાતે મારા છોકરાના અગ્નિ સંસ્કાર કર્યા. કૃષ્ણ બોલે, અર્જુન આ જગ્યા છે, તારે જીવવાનું છે. તું આવું ન કરી શકે તો કઈ સંતો હોય તારા પરિવારને લીધે, એકલો નહીં. શંકર ભગવાન સંતની કથા સાંભળવા ગયા, પોતાની પત્નીને લઈને ગયા. તમને બતાવ્યું ગિરસ્તીનો ધર્મ છે. મહિને 15 દિવસે કોઈ તીર્થમાં, કોઈ યાત્રામાં, કોઈ સંત પાસે, કોઈ ગુરુ આશ્રમમાં, કોઈ આજુબાજુમાં તમારો કોઈ તપોવન હોય, તમારા પરિવાર સાથે લઈને જાઓ. 1 દિવસ 2 દિવસ 2 કલાક રહ્યો, કરી જોવા. કૃષ્ણ કહે છે, ગૌશાળામાં, યજ્ઞશાળામાં, મંદિરોમાં, તીર્થમાં કોઈ મારી કથા કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ સત્સંગ કરે, એનું ફળ અનેરું હોય છે. અર્જુન,
માટે તું આટલું કરજે. તું મને બહુ પ્રિય છે, મારો મિત્ર છે, હું તારા કલ્યાણ માટે બોલું. કોઈ સંત પાસે અવસર રડી ગયા. અર્જુન કે મને સાથે લઈ જાઓ. ભગવાન કહે છે અર્જુન આ જીવ એકલો આવે છે, એકલો જાય છે, કોઈ કોઈની સાથે કોઈ જાતે. આ ભગવાનના વાક્યો છે જેને તમે સાંભળો છો. આપણો બાપ છે. ગોકર્ણે ગાયના દીકરાએ કીધું બાપનું જીવન સુધર્યું, ઘર છોડ્યું. હવે આ છોકરાને કોઈ કહેનારું રેની ધૂંધકારી વેશ્યાઓને લાવ્યો, 5 નાચો આવ્યો, માને મારી. માએ ઘરની પાછળ કૂવો હતો, આપઘાત કરીને મરવું પડ્યું. એને ખબર પડી મારા પતિ સાથે વિશ્વાસઘાત કર્યો. दगा किसी का सगा नहीं, ना मानो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. साहेब राजा दिवस नहीं चालतो. कदा आ जन्म में छूटी जाओ, बीजा जन्म में भोगવું પડશે. હજારો ઘેટા બકરા હોય પણ એનું બચ્ચું, બકરાનું બચ્ચું એની માને ગોતી લે, ઘેટાનું બચ્ચું એના માને ગોતી લે. હજારો હોય એની માં પાસે જાય. એમ આપણા પાપ આપણે ગમે ત્યાં જાશું એ આપણને ગોતી લેશે, ગોતી લેશે. એને છૂટવાનો કોઈ આરો નથી. કૃષ્ણ બોલ્યા, ભાગવત વાંચો 11મું સ્કંદ. ઉદ્ધવને કહે છે આનાથી છૂટવાનો એક ઉપાય સત્સંગ, સંતોનો સંગ, ભગવાનની કથા, પ્રભુનું ભજન, સંતોની સેવા, મા બાપની સેવા, ગૌ માતાની સેવા. આ તમારું મરણ સુધારશે. જિંદગી તો બગડી ગઈ. એટલા માટે ધૂંધલી કુવાની પાસ કુવામાં પડીને આપઘાત કર્યો. આને કોઈ કહેનાર એવું નહીં સાહેબ. અને જેને કોઈ કહેનાર ન રહે, જે બેફામ જીવે ને એની જિંદગીનો પછી કંઈ મોલ નથી રહેતો. એક દિન બે ભેગી થઈને વિચાર કરે અને કીધું ભાઈ અમે તો બધી જ્યાં ત્યાં ફરનારી છીએ, મોજ મજા કરનારી છીએ, અમારે ખર્ચો જોઈએ. ખર્ચો લાવીને તમે જતી રહેશો. સુખદેવજી મહારાજ પણ કહે કે આવી બાઈઓના કોઈ ધણી નથી હોતા. આવી બાઈઓનો વિશ્વાસ કરે કે આનું આ દશા થાય, જે ધૂંધકારી નહીં થાય. કોઈ રાજાના ઘરમાં ચોરી કરીને ખૂબ ધન લાવ્યો, ઢગલો કરી દીધો અને પછી પીન સૂઈ ગયો. ખબર નહીં આપણા શાસ્ત્રોમાં મદિરા અને માંસની બહુ નિંદા સાહેબ. રાવણ બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાડો. એના જીવનની કથા તમે સાંભળો. એની બેનને કહેવું પડ્યું રાત દિવસ પીન હુએ, તને ખબર છે તારા લીધે બધાય મરશે. થાય રામાયણ વાંચો, અરણ્યકાંડ. કહેવાનો ભાવ બેફામ થઈને હુઈ ગયો. બધી ભેગી થઈને વિચાર કરે કાલ પકડાશે તો આ મરશે, અને નશામાં કોઈને કહી દેશે તો આપણે મરશું. મારો. એને બાંધીને રીબાઈ રીબાઈને માર્યો. નહોતો મરતો તો કોલસા નાખ્યા ધધકતા અને માર્યો. અગ્નિ પણ ન મળી, અગ્નિ સંસ્કાર નતો. પાપીઓની આ દશા થાય છે, યાદ રાખજો. આ શાસ્ત્ર કહે છે, સનકાદી કહે છે. આ હું નથી કહેતો, ભાગવત કહે છે. આ દસ્તાન કઈ સનકાદી પોતાના માથે નથી રાખતા. આ નારાયણે બ્રહ્માને આપ્યું એ હું તને સંભળાવું છું. શંકર પાસે મેં સાંભળેલું. એ નારદ આ તમને કહી, આ કોઈ ખીચાની વાત નથી. અને પછી મહારાજ એ ભૂત થયો, બધાને હેરાન કરે. ભૂત બધાના શરીરમાં આવે. દેવી દેવતા આવતા નથી, આવતા ને પ્રણામ. કારણ કે દેવતાઓ આપણી જેવા દેખાય છે પણ એમાં મળમૂત્ર નથી. અને આ શરીર મળમૂત્ર છે, આમાં કોઈ દેવી દેવતાનો પ્રવેશ થાય નહીં. ભૂત પ્રેત આવે. ભૂત આવ્યો. આજના લોકો એમ કે છે ભૂત ક્યાં છે, આપણે જ ભૂત જેવા છીએ. તો ભૂત મળ્યું, આ ગોકર્ણને મળ્યું સાહેબ. એને ખબર પડી પ્રભાસ પાટણ કુરુક્ષેત્ર બધે તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. ઘેરે આવ્યો અને પેલો દેખાડો પાડાના રૂપમાં, બકરાના રૂપમાં, અગ્નિના રૂપમાં, પ્રેત અનેકના રૂપમાં લે. કેટલા નામ બતાવે આપણને ખબર પડે માતાજી છે હોય નહીં, બીજું જ હોય. નામ બતાવે, અનેક દેવી દેવતાના નામ બતાવે. અને પછી છેલ્લે ગોકર્ણને થયું કોઈ જીવ છે. પાણી નાખ્યું, પ્રેતાત્મા સમજીને ગાયત્રી મંત્ર બોલીને બહુ રોયું. ગોકર્ણે કીધું કોણ છો? તબ ભાતા ધુંધકારી. ધુંધકારી કેવું બોલ્યો? ધુંધકારી વાચ ભ્રાતાત્મદીયોસ્મિ ધુંધકારીતિ નામતઃ સ્વકીયે નેવ દોષેણ બ્રહ્મત્વં નાસિતં મયા સ્વકીયે નેવ દોષેણ
બ્રહ્મત્વં દાસિતં મયા. ગોકર્ણને કીધું તમે મને નથી ઓળખતા? તબ ભાતા ધુંધકારી પ્રેતવ્યો, હું તારો ભાઈ છું, પ્રેત બન્યો છું, મારો ઉદ્ધાર કર. મારે મળમૂત્ર ખાવા પડે છે, પ્રેત યોનીને પછી ખાવા નથી મળતું. આ દશા થાય. પાણી પીવા જાઓ તો રેતી બની જાય, ખાવા જાઓ તો વિષ્ઠા બની જાય. કેમ? કેવા ઘરમાં જન્મો, મારા મા બાપ કોણ, મારું ખાનદાન કોણ, મારી જન્મભૂમિ કોણ, મારો દેશ કોણ, મેં શું કર્યું, મારો ઉદ્ધાર કર. ક્યાંય શાંતિથી બેસી શકતો નથી. ગોકર્ણે કીધું બધા તીર્થોમાં તને પિંડદાન કર્યું, મળ્યું નહીં? બોલે નહીં, હજારો ગયામાં જાય, મારો ઉદ્ધાર ન થાય, પાપીઓનો ઉદ્ધાર ન થાય. કંઈક કર મારા ભાઈ, કંઈક કર. ભલે ગાયના પેટે જન્મો, પણ તે મારા બાપને બાપ કીધો, મારી માને માં કીધી, મને ભાઈ કીધો, અને હું તને ભાઈ સમજો. તબ ભાતા ધુંધકારી નામ હતી. ગોકર્ણને દયા આવી, હમણાં તો શાંતિથી બેસી જાઉં, કંઈક કરું. બધા સંતોને બોલાવ્યા, કોઈએ જવાબ આપ્યો નહીં. સૂર્યનારાયણને પૂછ્યું, સૂર્યનારાયણ બોલ્યા છે ભાગવતમ સપ્તાહ વાચન કરો, તમે એને ભાગવત સંભળાવો. પછી તો ગોકર્ણ આખા ગામને પ્રાર્થના કરી, આવો. કારણ કે કથા હોય ને તો આ નિયમ છે, હગા વાલા કુટુંબ પરિવારને બોલાવો, એ બધા સાંભળે, એનું પુણ્ય તમને મળે. કથામાં નિયમ છે. બધાને બોલાવ્યા આખા ગામને. મને કાંઈ ના આપતા, પણ મારા ભાઈનો ઉદ્ધાર થાય, તમે બધા કથામાં આવો. કથા એકલા નથી થતી, આખું ગામ ભેગું થયું. કથા આરંભ થઈ. પ્રેતાત્મા ધુંધકારી આવ્યો, ક્યાંય બેસવાની જગ્યા ન મળી. એક વાંસ હતો, ભમરાએ દર પડ્યું, તેમાં નાખી ગયો. આપણે ખોડ્યો છે, આ પરંપરા છે. વાંસ અને તુલસી હોય ત્યાં પ્રેત આવે, આપણને ભલે ન દેખાય. અને ધુંધકારી આવીને વાંસમાં પ્રવેશ કર્યો. પહેલા દિવસે કથા પૂરી થઈ, જોરદાર અવાજ આવ્યો, જૈસે કોઈ બોમ્બ ફૂટે. બધા ચારો તરફ જોયું, પણ કોઈને સમજમાં ના આવ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7મા દિવસે ધુંધકારી બહાર આવ્યો. ધન્યમ ભાગવતમ કથા વાર્તા પ્રેત પીડા વિનાશ. ધન્ય છે આ કથા. આખા ગામને હાથ જોડ્યો, મને ઓળખ્યો. પાર્ષદો લેવા આવ્યા, જવા તૈયાર થયા. ગોકર્ણે કીધું આ બધાને લઈ જાઓ. બોલે આ બધા કથામાં બેઠા છે, કથા એમાં નથી બેઠી. આની જેવું કોઈ સ્મરણ ચિંતન ને મનન નથી કર્યું. કથા ધ્યાનથી સાંભળો તો જ કલ્યાણ થાય. પાર્ષદો કહીને જતા રહ્યા. બીજી વાર શ્રાવણ મહિનામાં વળી પાછી કથા કરી, આખા ગામે સાંભળી. ભગવાન પ્રગટ્યા, ગોકર્ણને ગળે લગાડ્યો. અને સુતજી મહારાજ કહે છે, સનકાદી ઋષિઓ કહે છે, નારદ ભગવાન બધાને લઈ ગયા, પણ એ ગામમાં જે કૂતરા કાગડા હતા, પશુ પક્ષી બધાને લઈ ગયા, પછી કોઈ માયના પેટમાં નથી આવ્યા. એ આ કથા છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. તો આજે ભાગવત કથાનું મહાત્મ્ય સાંભળ્યું. કાલે વળી પાછા 3 થી 6 માં આપણે પસમા કંદમાં પ્રવેશ કરશું. પ્રથમા કંદની કથા સાંભળશું. કાલે સુખદેવ મહારાજ પરિષદના સવારની કથા સાંભળ્યું. ભગવાન કપિલના જન્મની કથા સાંભળ્યું. અહીં મારી વાણીને વિરામ આપું એ પહેલા 2 મિનિટ ગોવિંદ બોલો હરિ ગોપાલ. હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. बोलिए द्वारकाधीश भगवान, वृंदावन बिहारी लाल, रामचंद्र भगवान, सोमनाथ महादेव, कोटेश्वर महादेव, जय अम्बा माता
सब संतों की भारत माता की सत्य सनातन धर्म की ओम नमः पार्वते पतये हर हर महादेव। આટલું આપણે કીધું એટલું ચાલુ રાખજો અને ચાલુ રાખ્યો સારા ને તો છ પૂરી કરી દે આઈએ હાલો યજમાન પરિવાર ભગવાન ભાગવતજીની સાયંકાલની આરતી અને પૂજા માટે અહીંયા વ્યાસપીઠની સન્મુખ આવી જાઓ પરિવારના સભ્યો આવો બધા અજમાન ભાઈઓ આવો ઉપર અને બાકી બધા ઊભા થઈ જાઓ બધા નીચેથી આરતી ઉતારશું હા અજમાન પરિવારો આવો બધા ભેગા થતા પણ મંચ તમારી પાસે આવશે એટલે હમણાં એટલા જ આવશો અને બીજું માતાઓ ભાઈઓ બહેનોને પ્રાર્થના કાલે આપણે 2:30 વાગે કથા સારું કરજો એટલે થોડી વાર કીર્તન કરી શકે એટલો ખર્ચો કરો તમે કથા કીર્તન કરી 3 વાગે કથા ચાલુ થશે એટલે પેલું લાઈવ ચાલે ને આખા વિશ્વમાં સાંભળે 14 કન્ટ્રી તમને જોઈ રહી છે એટલે કાલે 2:30 વાગે કથાનો આરંભ થશે ભજન કીર્તન કરશું કાલે 2:30 વાગે બધા આવશો ને બાપા 2:30 વાગે હો આઈએ ભગવાનની આરતી કરે એક થાળી માતાઓને આપી દો માતાઓને થાળી આપો પેલા પંખા ઘડી બંધ કરી દો. શ્રી ભાગવત સ્વરૂપ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય જગદંબે અંબે માત કી જય શ્રી ભાગવત ભગવાન કી હે આરતી आपियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती
હે ભજો મુકુંદ માધવ